ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકામાં ભાજપ શાસકોએ પ્રજાને આપેલા વચનોમાં વચનભંગ કર્યો છે, ત્યારે આજે રાજ્યભરમાં કોંગ્રેસીઓ દ્વારા જિલ્લાવાર કલેક્ટરને આવેદનપત્ર આપી ભાજપના કથિત કુશાસનના વિરોધમાં કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકામાં ભાજપ શાસકોએ પ્રજાને આપેલા વચનોમાં વચનભંગ કર્યો છે. પ્રજા પાસે સુશાસનના નામે માંગેલ મત પછી દોઢ દાયકા સુધી કુશાસન આપનાર ભાજપે ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો, યુવાનો, મહિલાઓ તથા આદિવાસી અને દલિતોના અધિકારો છીનવ્યા છે. ત્યારે લોકતંત્રમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના 36 જિલ્લા અને 8 મહાનગરોમાં આજે કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રજાના હિતમાં ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. જે અંતર્ગત સુરતમાં પણ સુરત કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપ શાસકોના દોઢ દાયકાના કુશાસનનો જવાબ માંગવા અને પ્રજાને પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઈનું પાણી, ખાતર, વીજળી, શિક્ષણમાં વ્યાજબી ફી, સ્કોલરશીપ, આરોગ્ય સેવા સહિત અનેક સમસ્યાઓનો ઉજાગર કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપીને ધરણા યોજ્યા હતા. કેન્દ્રની અને ગુજરાતની ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જેવું કંઈ છે નહીં. આનંદીબેન મુખ્યપ્રધાન બન્યા પછી મહિલાઓ પર વધારે બળાત્કાર થયા છે. એક વર્ષમાં 1300થી વધુ બાળકો ગુમ થયા છે. ખુલ્લેઆમ ચોરી, લૂંટ, ખૂન, બળાત્કાર, ધાર જેવા બનાવો બની રહ્યા છે. ભાજપની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ઊંઘ ઉડતી નથી. મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, શાકભાજીના ભાવ વધ્યા છે, ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે એવી ફરજ ઊભી થઈ છે, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે, કામદારો મુશ્કેલીમાં છે. તમામ ક્ષેત્રે આજે ગુજરાતમાં અંધાધૂંધ વહીવટ ચાલી રહ્યો છે. આ રામ ભરોસે વહીવટને કારણે ગુજરાત સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી. આનંદીબેને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી. અમે સ્પષ્ટપણે કોંગ્રેસ પક્ષ માનીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ ગયા છે, ગુજરાતમાં આનંદીબેન નિષ્ફળ ગયા છે. ગુજરાતની ભાજપ સરકારે સત્તા પર રહેવાનો અધિકાર ગુમાવ્યો છે. રાજ્યની ભાજપ સરકારના ખોટા વચનો સામે રજૂઆત કરવા મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધરણા યોજ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.